નર્મદાના માડન ગામે થાર કાર પાણીમાં ગરકાવ થઈ હોવાની ઘટના સામે આવી છે। કરજણ ડેમના બેક વોટર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને પ્રવાસીઓ પોતાની કાર લઈ ટેકરા પર મૂકી કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે। આ જ રીતે એક વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરી બહાર નીકળ્યો હતો અને કાર પાણીમાં જતી રહી હતી અને આ વિસ્તારમાં વન વિભાગ અને તંત્રએ વાહનો દૂર પાર્ક કરવા માટે સૂચનો પણ આપ્યા છે, છતાં કેટલાક નિયમોને ઘોડીને પી જતા હોય છે। આ બનાવ બાદ બીજા ટેમ્પાના સહારે થાર કારને બહાર કાઢવામાં આવી હતી। તો આજે થાર ગાડી છે તે પાણીમાં ગરકાવ થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। અનેક વખત સૂચનાઓ પણ આપવામાં આવી છે કે પ્રવાસીઓ દ્વારા જ્યારે પણ કાર પાર્ક કરવામાં આવે તે પાણીથી દૂર પાર્ક કરવામાં આવે, પરંતુ નિયમોને નેવે મૂકીને લોકો દ્વારા જે ગાડીઓ છે તે નજીક જ પાર્ક કરવામાં આવતી હોય છે અને તેના કારણે આ પ્રકારની ઘટના બની છે। હવે જે આખી જે થાર ગાડી છે તેને અન્ય ગાડીના સહારે બહાર કાઢવામાં આવી હતી। છોટાઉદેપુરમાં શિક્ષકોની ઘટનાને લઈને ધારાસભ્ય હવે એક્શન મોડમાં આવ્યા છે। જે શિક્ષકોની ઘટ પડી રહી છે તેને લઈને ધારાસભ્ય એક્શન મોડમાં આવ્યા છે। તો સંખેડાના ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। ધારાસભ્ય અભયસિંહ તડવીનો શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સંખેડા, બોડેલી અને નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, ત્યારે નસવાડી તાલુકાની 134 શાળામાં એક જ શિક્ષક છે અને નસવાડીની 8 શાળામાં એક પણ શિક્ષક નથી। તો બોડેલી તાલુકામાં 41 શાળાઓમાં એક જ શિક્ષક આવેલા છે। તો સંખેડા તાલુકાની 56 એવી શાળા છે કે જ્યાં એક જ શિક્ષક છે, જ્યારે 6 જેટલી જે શાળા છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના શિક્ષક જ નથી। જિલ્લાના 6 તાલુકામાં 1700થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે અને શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે। ગાંધીનગરમાં સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ। ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ। ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સાથે આ બેઠક યોજાઈ હતી। જયરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। તો ક્ષત્રિય સમાજ પર જૂના કેસો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી। આ બેઠક અંગે જયરાજસિંહ પરમારે કહ્યું છે કે સરકારે હકારાત્મક વલણની ખાતરી આપી છે। આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારના આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે। આવેદનપત્ર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ એમને આવેદનપત્ર અમે આપ્યું છે। એમને બંને મંત્રીશ્રીઓને જેને લાગુ પડે છે જે વિભાગ છે એમને રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા છે। અમે અમારી રજૂઆત કરી છે। સંતાન પ્રાપ્તિ માટે ખુદ પિતાએ પોતાની સગી 7 વર્ષની દીકરીને માતાની સામે જ મોતને ઘાટ ઉતારી દીધી છે। ખેડાના કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં દીકરીને ફેંકી દીધી। માતાની સામે જ દીકરીને કેનાલમાં ફેંકી દીધી અને આરોપી પિતાને 2 દીકરીઓ હતી। પુત્ર પ્રાપ્તિની લાલચે પિતાએ નાની દીકરીની હત્યા કરી નાખી। દર્શન કરાવવાના બહાને આરોપી તેની પુત્રી અને પત્નીને લઈ ઘરેથી નીકળ્યો હતો। તે સમયે અચાનક રસ્તા પર બાઇક રોકી પુત્રીને કેનાલમાં ફેંકી દીધી। પ્રથમ દીકરીના જન્મ પછી આરોપી પિતાને પુત્ર પ્રાપ્તિની આશા હતી, પરંતુ પુત્રીનો જન્મ થતા મનમાં ખાર રાખી તેની હત્યા કરી નાખી। માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા વિજય સોલંકીની ધરપકડ કરી છે। ખબર જ ના હોય કે મારે પછી ફેંકવા લીધી એ તો નોમો સંતાન શું કરવાનું વ્યક્તિ મગજ હું આપણે શું ખબર। પછી ફેંક્યા પછી મેં જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો। એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા। એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક ટોર્ચર કરતા હતા। એમાં આ વ્યક્તિએ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી સીધી ફેંકી દીધેલી અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ। ખેડાના કપડવંજના આતરસુંબાના એક ગામની અંદર કલયુગને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે। પુત્રના મોહમાં પિતાએ જ પોતાની દીકરીની નહેરમાં ફેંકી હત્યા કરી છે। સમગ્ર બાબતની વાત કરું તો પહેલા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ પરિવાર એક મંદિરે દર્શન કરવા માટે જાય છે અને આવતા સમયે કેનાલ ઉપર પોતાની દીકરી 7 વર્ષની માસૂમ દીકરીને માછલી બતાવું છું તેવું કહી તેને કેનાલમાં ફેંકીને તેને મોતને ઘાટ ઉતારે છે।
જો કે સમગ્ર બાબતે સૌપ્રથમ પોતાની પત્નીને તે ધમકાવે છે કે જો આ બાબતે તે કોઈને કંઈ જાણ કરી તો તને હું છૂટાછેડા આપી દઈશ. અને આ જે નરાધમ છે તે નરાધમ પિતા છે તે પોતાની પત્નીને લઈને પોલીસને જાણ કરે છે કે મારી દીકરીને હું માછલી બતાવવા ગયો અને અંદર પડી ગઈને તેનું દુઃખદ મોત નીપજ્યું છે. જો કે સમગ્ર બાબતે પોતાની માતા જ્યારે પોતાના પરિવાર પ્રિયજનને મળે છે અને તેમને હકીકત જણાવે છે ત્યારે તે ડરથી બહાર આવ્યા સમગ્ર બાબતે પોલીસ અધિકારીને તપાસનો ધમધમાટ ચાલુ કરે છે. કપડવંજ પોલીસ તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે આ જે વિજય નામનો જે નરાધમ પિતા હતો, બાપ હતો, એ વિજયને પુત્રનો મોહ હતો અને તેને 2 દીકરીઓ જન્મ આપ્યો હતો. તેની બીજી દીકરી વખતે તેને પુત્રનો જન્મ ના થયો, તેથી તે વારંવાર તેની પત્નીને ટોર્ચરિંગ કરતો હોય છે કે તું પુત્રને કેમ જન્મ નથી આપતી. અને આ જ મોહ પુત્ર મોહની અંદર તે પોતાની દીકરીને કેરલમાં નાખીને હત્યા કરે છે. જોકે સમગ્ર બાબતે હાલમાં આતરસુબા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ.